જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજનો આપણો વિડીયો છે માથા ભારે ઉપર, કારણ કે એક બાજુ માથા ભારે ફૂમતાળજી છે, એક બાજુ માથા ભારે આપણા હરીભા છે અને એક બાજુ ભૂપતજી બાસ્કુજીને માર ખાવાની છે અને આ બાજુ ભૂપતજી પણ માથા ભારે છે। તો ત્રણ માથા ભારે છે, ત્રણ માથા ભારે કેવી ધમાલ મચાવે છે તમે જોજો ખાલી અને વ્લોગમાં જોડાયા રહેજો, તમને બધા કટ બતાવશું। હવે તૈણમ થી માર કોણ ખાય છે એ જોજો ખાલી, ખબર તો પડી ગઈ છે કે કોણ માર ખાવાનું છે। ખબર પડી ગઈ છે તો કોણ કોણ માર ખાય છે। તો બધા એક્ટરો પણ રેડી થઈ ગયા છે, પેલી બાજુ મફુકા બેઠા છે, વાઘુબા પણ બેઠા છે। હડો વાઘુબા, વાઘુબાનું કેવું પાત્ર છે આપણે વાઘુબાને જ પૂછી લઈએ, કારણ કે વાઘુબા માથા ભારે નહીં પણ અહીંયાનું પાત્ર તો બધા ચાહકોને ખબર જ છે કે એનું પાત્ર કેવું હોય છે। શું વાઘુબા? હવે આમાં તો ખબર નહીં મારું પાત્ર કેવું છે, હાલ તો કેવા દવાનું હાલ તો કેવું પાત્ર છે ખબર છે? રમેશ મહેતા જેવું પાત્ર છે વાઘુબાનું રમેશ મહેતા જેવું પાત્ર છે, કારણ કે દારૂનો રોલ કરવાનો છે અને કોમેડી સાથે એમ કે એક વાત કે વાઘુબા દીવો કરીને માથા ભારીનું ઘર બતાવવાના છે। હા, દીવો કરીને ઘર બતાવવાના છે વાઘુબા। તો પેલી બાજુ મફુકા પણ બેઠા છે, રેડી થઈને તૈયાર છે। મફુ કાકા જય માતાજી। તો આપણે હવે વિડીયોની શરૂઆત કરી દઈએ। બાસ્કુજી, હરીભા અને ખેગારજી આ બધા કટ લેવા જાય। માથું થોડું હા, માથું થોડું થાય એટલે કપાય આટલા બધી કના કપાય? કેમેરા ના કપાય કેમેરા, સાચું બતાવું બતાવો। નહીં કપાય તો સરસ શરત 500 નહીં યાર ના પણ મારે નહીં 500 નહીં પાડવી। ચાલવા પડશે હું વિડીયો તાળિયા લીધી, મારે શરત નહીં પાડવી, ના, માથું નહીં કપાણું હોય। ના કાલે મેં જોયું હતું, કાલના વિડીયોમાં એટલે કાલના વિડીયો મારી ભૂલ થાય છે, હું એક્સ કરવા ભૂલી દઉં ને એટલે હું હાથ એક્સ એટલે ના કપાય। ફૂમતાળજીનો કટ આપણો વેકલ લઈ લીધો છે, કારણ કે હવે ગાજર નતો એટલે કટ નહીં બતાવ્યો અને હવે મૂન ખેગારજી અને ફૂમતાળજી મફુકા બે જણા પાછળ આવે છે એટલે આપણે કટ લેવાનો છે ગોમમાં। હવે ગોમમાં જો તમે બાઇક લઈને જો સ્પ્લેન્ડર બાઇક લઈને ઉપડ્યા છો બંધુભાઈ બે જણા, અને ગોમમાં કટ લેવાનો છે બંધુભાઈનો, ફૂમતાળજીનો ને મફુ કાકા તૈણાનો। ગોમમાં પાણી ભરેલું છે। હા, વરસાદ કાલ રાતે થયો ને એટલે વધારે નહીં થયો, માપનો થયો, ખાલી ઝાપટા જ પડ્યા હતા। લાલભા, તો આપણે ગોમમાં કટ લઈ લઈએ। પાણી ભર્યું છે એટલે પાણીનો કટ છે, એટલે પાણી આ જગ્યા પર કટ લઈ લઈએ। ફૂમતાળજી મફુકા આવે એટલે હા, ફૂમતાળજી વહી હરતા છે અને તમે બાઇક લઈને પેલું બચી આવતા છો, બરોબર? ફૂમતાળજી ઓમ ચેડે છે હા, બરાબર આ પટ્ટી પર અને તમે બાઇક લઈને પેલું બચી આવશો અને મફુગાને આપણે પેલા રસ્તે સેટિંગ કરવા છે તોય થાય, આ રસ્તે સેટિંગ કરવા છે તોય થાય, બરાબર બરોબર? એટલે ચાલુ જગ્યામાં આવીને મફુગા તમે બોલાવી બરાબર। તો આ જગ્યા પર તો આપણે ઘણા બધા કટ લઈ લીધેલા છે અને આજે પણ આ જગ્યા પર કટ છે। બે જગ્યા પર શૂટિંગ ચાલુ કર્યું છે, પેલી બાજુ અભિક શૂટિંગ કરે છે, આ બાજુ હું શૂટિંગ કરું છું। મારો કટ આવે એટલે ખેગાજી શૂટિંગ કરશે। વિડીયોને લાઈક કરજો। આ દુકાન ફૂમતાળજી આવી ગયા છે, તો હવે કટની શરૂઆત કરી દઈએ। તમારી વાત જોઈ રહી છે મફુગાઓ ના ના નહીં, એ કટ આપણે મારો નહીં એનો બે જણનો ઘેર છે। ના મહેમાન હે ક્યારે એટલે બેઠા છે। નાના કટ બદલ્યો કટ બદલી નાખજો થોડો, તમારો બલ્લુનો કટ લઈ વકણ મારો ફૂમતાળજીનો કટ લઈ લઈએ। બરાબર અમે હડો આ કટ લઈ જગ્યા પર લઈ લઈએ બરાબર। હવે તમે જો આમ કાશે આમ આવશો, બરોબર? આ પટ્ટી પર તમારે હેડવાનું અને બલ્લુભાઈ પેલું પાછી બાઇક લઈને આવતા છે। આજે આ ખાડો ભર્યો ને એને તમારે કમ્પ્લીટ નજીક રહીને હેડ છે પાણી એટલે તમારે બલ્લુનું ઉપર રાખવાનું। તો મારો અને ફૂમતાકા બે જણાનો કટ પટી ગયો છે, તો હવે ઘેર મફુકાકાનો મારો કટ પડશે। તો ફૂમતાકા વાઘુબા બે જણા આવે ચેડે, તમે ખેગાજી બેના હેડીએ હેડો બાજુ। હવે ઘરનો કટ લેવાનો છે। આ સાઈડમાં કોઈ શૂટિંગ કરવા વાળું નહોતું એટલે કટ બતાવ્યા નહીં, બે બાજુ કટ ચાલુ હોય ને એટલે હું શૂટિંગ કરું એ બધું ખેગાજી શૂટિંગ કરે પણ બ્લોગ તારે નથી એટલે કટ બતાવ્યા નહીં। કણ જવું ન્યાયું ના કીધું પેલા આવ્યો કટ આપણે બે નો પટાવો
હું નહીં પેટ્રોલ નહીં ઓછું સલમાનભાઈ પેટ્રોલ ઓછું થોડું બાંબુ પડાય તો એ તો વધારે થાય હા આ બધે હેડ વારે ના દો વારે શોર્ટ પડશે તો આખું ગમીને જવું પડશે યાર આર્યું વાંચી ભીડ ઢુકડું ના પડે યાર ભીડમાં પેલા ત્રણ રસ્તે લઈ લઈએ હા ભીડમાં તે રસ્તા પડે હા હું સર્કલ લેવા કહું બરોબર સર્કલ કહેતા હતા એટલે કહું સર્કલ લઈ ગયું ત્યાં રસ્તા પડે એવું કીધું હા તો એ જવા દે ગમીને જેટલું આવવું પડશે આપણે ચપ્પલ પહેરી ના પહેરી જાજો આગળ થોડો આમ તો આરી જગ્યા લેવાની હતી પણ આ બધું કામકાજ કર્યું છે એટલે રસ્તો રોડ બદલાઈ જેવું લાગે છે ગયો રસ્તો બદલાઈ ગયો એટલે મજા નહીં આવે હવે બીજી જગ્યાએ આટલા બધી કોઈ એવી જગ્યા બાકી નહીં હોય કે આપણે વિડીયો નહીં ઉતારી હોય નહીં? તો હવે આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અડીએ સડી જાય ને સુબાના એવી એ રીતના કરતા આહુ મારીને આ બાસ્કુ જેવું ઓમ જતા બાસ્કુ જેવું ઓમ ઓમ વળવા તારા રે ઓમ વળવા તું ડાયરેક્ટ ઓમ સીધો તો તરત બાસ્કુ ઓમ સીધો નીકળી જાય કાયો થઈને હું જ બોલું સમજે બોલવું પડશે હરીબા હું બોલું તને દેવાની સેટિંગ થાય ને હા દેવાનું હે હા મજામાં તમે ચાલુ બા લોકેશન ઉપર સેટ થઈ ગયો લોકેશન ખાલી સેટ કરું હું કઈ રીતનું સેટ થાય બરોબર હરીબા આ જગ્યા બતાવજો કે કઈ જગ્યા છે બતાય પેલું બોર્ડ બતાવી દો હોય તો આપણે યાર કે ચો આ રોડ તો બાચી મિલ્યો વિડીયો મેં કે આ રોડ કે બાચી નહીં મિલ્યો આપણે જોરદાર જગ્યા મજા આવી જાય એમ પેલી બાજુ મંદિર છે કાળકામાં કોઈ નહીં હવે બધું પાણી ભરેલું બાઈકનો વધારે વખત થયો તો હા વાહ વાહ અરે વાહ એમ આબુ નહીં તો જોવા મળવા એમ હા નોરતા છે હાલ નોરતા હડો ચલો બા રેડી હારું હડો હારું દાણ હડો શૂટિંગ ચાલુ કરું લે ભૂપતજી ક્યારે તો આખો હળંગ જ કેટલો તમે થોડું બાઈક પેલી સાઈડ લઈ જાઓ
શૂટિંગમાં હું અમારા હજી ગાડીઓ વિડીયો કાલ આવે અત્યારથી વાયરલ થઈ જાય ઉપાધિ આખી રનિંગ કપાઈ જાય મજૂરી કરેલી આવા જલવા પાછળ સાધન આવે હાડો હાડો આવો સ્ટાર્ટ જલવા સ્પીડમાં આવવા દો જલવા સ્પીડમાં રાખો કોમ ના મેળા સ્પીડમાં રાખો તો આવી જા દો ડાયરેક્ટ આવી જા ના ની યારો આખું આખું જે મોડેલ છે ચલાવજો બધું લોકેશન ભેગું આવશે આખું રેડી સ્ટાર્ટ ઉભા રહેજો ફોન પેલા ભાઈ સ્ટાર્ટ દેખાતું નહીં લે આડો તું ઉતર્યો છે મને થાપો છોડે તું અલે આડો તું ઉતર્યો છે તારે પેલું મકાથી વળવાનું હોય આ મકા વળવાનું જો આવે છે કાજે અરે તું સીધો હેડો આવે છે અલે આરી મારી સાઈડ છે એ તો તારા બાની સાઈડ હશે બાઉટી ના બોલ એ ચાઈનો સી ચાઈનો સી બંધ થઈ જા બોલવાનું બંધ કરી નાખ ઓય એમ ને તું મને જાણે છે મને હું કોણ છું જાણે છે મને તારી વગર વગર દઈ જશે ને પણ એવો તાકાત વાળા હોય તો ઓનો ભરા હાલત મારા ભાઈને લઈને આવું પછી તારી ખબર પાડું તું એટલે તારાથી કોઈ વળતું નહીં એટલે તું તારા ભાઈને લઈને આય એમ હા તારો ભાઈ મને મારશે એમ ઓવે તારા હાથ પગ ભગાઈને ખવરાવું મારા ભાઈને લઈને આવું એવું કહેતો તું ઓ તારાથી કોઈ વળતું નહીં એટલે તું તારા ભાઈને લઈને આય એમ હા ભાઈની ધમકી આલી ને એનાથી કોઈ ના વળતા કશો વાંધો નહીં જાવ તાર એ રીતના તું એ હું બોલજો બરોબર મારા ભાઈને લઈને આવ ઓહ તારાથી કોઈ વળતું નહીં એટલે તું તારા ભાઈને લઈને આવ એમ અરે કશો વાંધો નહીં તું તારા ભાઈને લઈને આવ તારા બાને લઈને આ તારા ભાઈને નહીં તારા આખા ખાનદાનને બોલાય ને તો હારી ની પીવાય લે મારા ભાઈને લઈને આવું ઓ તારી હમણાં આવતા ને તમે અને કીધું અંદર રહેવું તો હમણાં રહો અંદર હા કટકા જોઈ લેજે તાર અરે ઘરમાં પેશીન મારશે ઓર રાખજે એટલે તું શું મને ઘરમાં પેશીન મારતો હશી લે વાજી તો મારી ખાઈને જઈશી હે ના કર અરે જોઈ લેજે મારા ભાઈને તું જોયો નહીં ભાઈ હાલો જાઉં છું હરીફાનો કળો જો હરીફાનો હાથ વ્યા જોડે પાણી હા કળો જો મોય હમો તો તું હરીફાનો કળો વિડિયો ની અંદર સીધો હાથ ઇને તો વાંધો નહીં પકડજો ખરેખર અમે આટલા આયા તાણે કોઈ નતું આટલા અમે 4 જણા જતા બરોબર પણ વિડીયોનો જોવો અવાજ જોવો બહાર જો એટલે આજુબાજુની બધી પબ્લિક આવવા માંડી હા તો જોયું મેં કીધું આવું જો આવું સટ્ટો લઈને એટલે બાદ ભોજી ગોતવા જતા રે હા તમે લઈ દો તમારે તો હેડો કશો વાંધો નહીં કચરામ
આ તાજો તાજો નમ્યો ને તળા લીધો જ નમ્યો છે છે ને? અહીં જડી ગયું ખડાઈ દીધું કો ત્યારે દીધું હા આઈ ગયા તમે હા પતી ગયું બાજુથી બધા પાણી ભરલા તમે ગયા જતા એ બોર્ડ ના દેખાણું આ ભોજ છે અને આલાપે જોરદાર કરે છે અમારી રમેલમાં તમે વાયાના ગાતા જોયા હશે એટલે ગાવાનું કોઈ બી જગ્યાએ હોય રમેલનું તો વાયાને ઓર્ડર આલવો જોરદાર હોય છે રમેલમાં મોજ આવી જાય હાલ તો ગોવાથી બન્યા આપણે રમેલમાં સીજ કે ગાતા વિડીયોની અંદર અવાજ આવે તો કાકાનો અવાજ હભળે કે હરીભાઈ બોલે હું તો પછી હોડો અમારા હરિભાઈ નો અવાજ છે કેટલાય વાપડાય કિલોમીટર સુધી ચાલ આગળ કરજો હરિભા તો ચલો જયરાભાઈ જો વરાય સારું આવજો આવજો હો. તો આપણે જે સપનાનો કટ હતો ત્યાં લોકેશન ઉપર તો એ કટ આપણે લઈ લીધો છે હવે આપણે આવ્યા છીએ બીજી જગ્યાએ મામાના મંદિરે એટલે કે હાર્યું આપણું રેગ્યુલર લોકેશન રોજનું મામાનું મંદિર જય બાબા આપણે પેલું લોકેશન આ રેગ્યુલર વાળું કામ મહિનામાં 4-5 વખત તો આ લોકેશન ઉપર આવવાનું થાય જ આપણે ચોકણ જવું બોર ઉપર હાડો જાઓ દોરી બાદા હોય કાં ચાલે આજનું વાતાવરણ આખું અલગ લાગે વરસાદ આવશે બોલો વાત પડતે પડતે આજુબાજુના એરિયામાં વરસાદ ચાલુ ચાલુ છે હે આપણે જ ઓછો થયો આપણો ઓછો થયો હાલ તો રીલમાં જોઈએ છીએ દ્વારકામાં પોરબંદર અને સુરત બહુ વરસાદ આ ભાગમાં બહુ બતાવે બનાસકાંઠામાં બહુ કે બનાસકાંઠામાં કાઠિયાવાડમાં જબરદસ્ત આવતો આપણા પાટણમાં ઓછો આવ્યા આવ કે હા આ રાગુંદોમાં મારો સોંપેલો હો એવું અમે હવે જમીન વાવતા ને હમ. એ વખત મેં હારે રાગુંદો સોંપ્યો હતો આખો પેપેર હતી એ પડી ગઈ બરોબર તો ભૂપતજીની પેલા હારે બોર ઉપર જમીન વાવતા તો આ રાગુંદો એને વાયેલો ખાસે બધો મોટો થઈ ગયો છે ખાલી એટલું પૂછ્યો કે આનું નામ શું છે એટલે તમારે એમ જ કહેવાય કે નામ ખબર નહીં પણ એને એમ કીધું હતું કે મારા ગામમાં આવીને ખાલી એટલું કહેજો કે તમારા પૂછ્યો કે માથા ભારે કોઈ હા. બતાવજો. હમ તમારે આપવું નહીં લાવજો બાયકની ચાવી લાવો હા બાયક હારું લઈ જવાનું ઓવા લેડ અરે બા આ બાજુ આવજો શું કરવા તો આખું ખોલવો? ચિયો ના નહીં ખોલવો બાઈક બારે જ બહાર જ રાખો
લેજો ઉતારજો હરી વ્લોગ શૂટિંગ ચાલુ કરી દઈએ હવે આપણે આરા બે કટ પટી જાય એટલે પછી ઘેર ને હા ખૂબ જ જેવી હેડી ને એટલે કે હમ. આર્યા સપનાનો કટ તો પેલો જ હતો ને પેલો અને આર્યો આ પહેલો કટ હવે વિડીયો નહીં વિડીયોનો પહેલો કટ શરૂઆત વિડીયો સ્ટાર્ટિંગ વહીથી થાય આ બાજુથી આવો ને સીધા આ બાજુથી આવો બસ વાતાવરણ જો ખાલી ઉપરનું આજ વરસાદ આવશે હરીભાઈ હમ. પડતે આયા વગર નહીં રહે ગરમી નહીં લાગતી એમાં હડો બાઈક આટલા સાઈડમાં ઊભું કરજો બરોબર હા ને ભાઈ તમે અંદર જતા રહેજો રેડી ભૂપતજી એ ભૂપતજી ભૂપતજી શું છે એ ભાઈ આવજો શું છે હેડજો ચો એક જણ ભાગવાનો છે ચમ ભાગવાનો છે એટલે અરે મને વગર વગર સોડી ગયો સાદ પેલું કહો કે બાસ્કોજી પેલું કહેવાનું હતું યાર કે તું તારા ભાઈને લઈને આય તારા બાને લઈને આય તારા આખા કુટુંબને તારા આખા ગામને લઈને આય તો મારું કોઈ નહીં બગાડી કે એમ એકદમ ફેરથી ટ્રાય મારો ભાઈ યાર જાણ નોમનું આવે ને એટલે આરે છોકરા વાળું કહે છે કે મારા ગામમાં આવીને તમે તારા નાના છોકરાને પૂછશો ને કે તમારા ગામમાં માથા ભારે કોણ હતો એ વિશે ઘેર મેળવા આવશે ભૂપતજી એ ભૂપતજી ભૂપતજી આલ્યા એ ભાઈ આવજો શું છે હેડજો ચો જાવ છે બાજુના ગામમાં જાવું છે એક જણ ભાગવાનો છે ચમ એક જણા ભાગવાનો છે અરે મને વગર વગર મારી ગયો સાદ હું વાત કરો છો એટલે તમે શરમ આવે છે અરે બાઈક લઈને આ કટાવે હરીભાઈ સાપ સોળી ગયો એમ કે આવી જાય એ ધોકો લઈ જો હેડ ફેરથી આવી જો ચાલુ જ રાખો એમને એમ ચાલુ જ રાખો અમે થઈ ગયું થોડું થોડું બેસી જજો ઘરમાં તમે તો કટ પટી ગયો છે અને દેખાય તો જુઓ તમે નોમ નહીં દેખાય પણ થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે કહેતો હતા કીધું હોજ પડતે આવશે આજ એવું લાગતું તું યાર થોડો થોડો ચાલુ થયો છે વરસાદ ઓય કંચમ રસ્તામાં નહીં ના હોય લઈએ એટલે તું અહીંથી આપણી પાસે રસ્તા નતા આવે આપણે ના ગોઠે આમાં વિપુલે ના કોઠે આ તો ના કે હમો ચેલેન્જ જૂઠું હવાનું ચાલે માથા બારે ભૂપતજી માથા બારે ફૂમતાળજી ને માથા બારે હરિભાઈ હરીભાઈ ત્રણેના વચ્ચેના કટ ચાલુ જ છે અને હાલ વચમાં લઈએ છીએ આપણા વાઘુબાનો અને અપાનો બે જણાનો કટ અને હજી ગોમમાં પણ કટ લેવાના એ પણ તમને બતાવશું હડો આ બાજુ આવો વાઘુબા તમે ઓમથી ઓમ આવો અને હજી ક્યાં બાદ છે એટલે એમ રોકવાનો બાદ હતો ના જવા દેવાનો જવા દેવાનો પૂછવાનું હા તો પછી તરત પાછો આવજે ગમે તે રીતે એ ટાઈપનો કટ જવા દેવાનો અભી કા હે સ્ટાર્ટ જો હેડે કુત્તા કુત્તા તો શકન કરે યાર તારમો એટલે મારી શકલ તાર ભાઈબંધ જેવી દેખાય છે ઓમ કાકા થોડા કોમથી જતો હતો એવા એટલે તો કમ્પ્લીટ આવે કમ્પ્લીટ હતો જો
આવી ગઈ અંદરથી. એટલે અમે તો એમણે બહાર પાડી. કોમેડી જોઈને છે. શૂટિંગ ચાલુ થયું છે હળવો ફરી શૂટિંગ કરે છે ને એના. ના કોમેડી જોઈને છે આ છે. વળી જો હેડે કરતા કરતા યાર તો શકન નતા કરવાના યાર તાર મો. એટલે મારી શકલ તારા ભાઈબંધ જેવી આવે છે ના તો પછી યાર કેમ બોલ્યો અને અલ્યા બોલ્યો પાછો યાર હું બોલ્યો જ નહીં અલ્યા જ બોલ્યો કાકા. એટલે અલ્યા બોલતે શરમ નહીં આવતી પહેલા તો દોત ના કાઢ નકર દોત તારા પાડી નાખ્યો હું એવું નથી યાર હું યાર ચોય બોલ્યો નહીં. બોલ્યો આગળના કટમાં બોલ્યો બીજા આમાં કટમાં બોલ્યો યાર શરત થઈ ગઈ બોલ્યો યાર બોલ્યો. એમાં રાઈટ હું બોલી મોણસો તાર યાદ નહીં હોતું દેવ માતાજી તથાસ્તુ. અમારે શૂટિંગ ચાલુ છે એટલે અવાજ વધારે નહીં આવે. પણ એ અમારું લવશું જોરદાર હેડે કરતા કરતા કમેન્ટ નતા કરવાના યાર તાર મો. એટલે મારી શકલ તાર ભાઈબંધ જેવી આવે છે એટલે કાકા હું થોડા એવા કોમથી જાતો તો એટલે. ઈ વાત જવા દે મારું મોઢું તારા ભાઈબંધ જેવું આવે છે અરે કાકા તમારું મોમો કોઈની તાકાત નહીં કે આભા ના સદાડી બતાવે. આભાને ભુવા બહુ બહેરાન કરતી છે કોક દાડો આવા ના હારે આવો તો ના પડી હેડે કયો ગમો જો થોડા કોમથી જાતો તો. ગમો જો હું એક તો હવે કશું મારું કોમ થઈ રહ્યું. જાઉં જાન કમણે બોલતે શીખો છો પણ મોઢું તમારું ભાજી નાખ્યો હું કમ્પ્લીટ હેડો બજી ચલો કટ નાખો ત્રીજા નંબરનો હેડો કટ ચોથા નંબરનો તમારો ફૂમતાઈનો કટ. તો ખરેખર મિત્રો આજનું વાતાવરણ બહુ ઠંડુ છે એટલે શૂટિંગ કરવાની બહુ મજા આવે છે બરોબર. તાપમાન કેટલું છે હરીભાઈ જોજો કેટલું 25 ડિગ્રી. ખરેખર 25 ડિગ્રી એટલે કોઈ જ ના કહેવાય. આટલું તાપમાન તો અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા ને તાણી વધારે હતું તેટલું બોલતા બોલતા અમારે જીભ લપકાય. 33 હતું 33. શૂટિંગ કરતા હોય એટલે રોજનો ધંધો છે એટલે ખબર પડે કે ભાઈ જીભ અટકણી પણ તો શૂટિંગમાં નહીં લેતા એમ. તો મિત્રો સવારે 7 વાગે એસબી હિન્દુસ્તાની ચેનલની અંદર વિડીયો કોમેડી આવે છે. પછી 2 વાગે એસબી ફિટનેસ પાટણ ચેનલમાં ચેલેન્જના વિડીયો આવે છે. અને વાજે વ્લોગ આવે છે કેટલા વાગે? 6:30 વાગે એસબી ઓફિશિયલ પાટણ ચેનલમાં. તો રોજના 3 વિડીયો અપલોડ થઈ છે. તો બધા સપોર્ટ કરતા રહેજો. એટલે વિડીયો બનાવવાની તમે ફૂલ કોશિશ કરશું. કારણ કે કોઈ કોમો હોય તો રજા પડે નકર રજા નહીં પડવા જતા પડે. ચા પણ સવારે વહેલા 7 વાગે ચા પીવી એ વખતે વિડીયો યાદ કરે છે. એટલે ફૂલ કોશિશ કરીએ વિડીયો નાખવાની. હવે આપણા વૈકણ જે જગ્યા પર નિહાળ છે બાળ મંદિર એ કણ જ કટ થઈએ છીએ. ઘણી વખત ચોકડી પડે છે એટલે કટ થવાની મજા આવે છે. આપડા 500 નોટ સંતાડી હતી ને કાન સાધનનો ઘર ઓછો હોય 500 નો 48 પહેલા છે ને એક તળાવ હતું. પતંગ બહુ લૂંટ્યા હોય ઘણો ખરેખર બહુ લૂંટ્યા. એકલા બાવળિયા હતા તારો તારે બેટા એ તું ઈ હતો ભાઈ. તું તો હું તો ખેતરમાં જાતો લૂંટવા. ઉત્તરાયણ હોતી ને ઉત્તરાયણ એટલે 7 વાગે ઉઠીને આ ધણી ખેતરમાં જતો રહેતો પતંગ લૂંટવા માટે. અને એના ખેતરમાં પતંગ લૂંટવા ગયા હોય તો પતંગ લઈ જતો બાપ. રાતે 1 વાગ્યા સુધી ઊંઘ ના આવતી, ઊંઘ ના આખલા દાડો. અભિક આ જગ્યા પર શું કરી અભિજ્ઞ જતો જ મને આવતો અને ભૂપતસિંહ મારા સામે આવતા. ગમે તે રસ્તો આ રસ્તો બસ તમારે શું કહેવાનું ખબર છે? આ રહ્યો કે નહીં ના એ તો માથા ભારે મોણો તો મને ખબર છે પણ હું નોમ ના લ્યું કારણ કે નોમ લ્યું તો મને એમાં માથા ભારે મોણો છે એ મારે અને મારા કાકોએ મને ઘેર મારે એટલે ભગત તારે છેલ્લે એમ કહેવાનું મારો છે હવે એમ તો કેટલો માથા ભારે છે. મારો જ નહીં એમાં મોજો, હા, હા, ખરો હો માથા બારે ખરો છોકરે તારાથી બીવોય તો સી. અરે જોવો જેવો તો નહીં લાગતો હા, એ. પણ તને આ ભેગું તો થાવ હા આ તને મેલવો તો નહીં. મારા ભાઈની થાપોનો બદલો તો લેવો જ છે. આ બાજુ તમે આવો ભૂપતજી. હું આમથી આવું. જુઓ, એ બાજુ. અભિક આ બાજુ. ઓકે એ બકા વાત કહું આપણે તમારા ગામમાં કોઈ માથા ભારે ખરો? માથા ભારે માણસ છે? તમારું કામ હતું અરે મારા અહીંયા ભેગું થાવ છે. એટલે હાની વાત છે પણ આખી વાત કહો તો કોઈ ખબર પડે યાર. એટલે હીરા મારા ભાઈને થાપ છોડીને આવ્યા છે ને મારા અહીંયા મારવા છે. આ ચિયો માથા ભારે છે ખાલી મને ઘર બતાય ને. એવું છે એમ? ઓવે
એટલે તમે એને મારવા આવ્યો છો? અલ્યા ભાઈ ઓવે પણ એ માતા ભારતમાં ઓળખું તો શું પણ કહેવા ના. માર તો કહી દેવાનું કે મારે યાર મારવા બોલવામાં થોડો લપસાઈ ગયો. ના તા શું બોલ્યો યાર પબ્લિક વિચારમાં પડી જાય જોરદાર બોલ્યો હો ભીખ પબ્લિક ને સમજાય ના એટલે પબ્લિક બેન મારવા અલ્યા ભાઈ હોય આજ એના હાથ પગ ભાજી નાખવાના છે સ્ટાર્ટ. તમે એને મારવા આવ્યો છો? અલ્યા ભાઈ ઓવે આ તેના મારા હાથ પગ ભાજી નાખવાના છે કમ્પ્લીટ આવી ગયો બાઇક જલ્દી ચાલુ નહીં થતું કારણ કે આવા પ્રોબ્લેમ તો ઘણી વખત થતા હોય છે પણ આજે ગરમી ઓછી છે એટલે શૂટિંગ ઉતારવાની મજા આવે છે નકર ભાઈ બહુ કાઢવું પડે. આ તો સારું છે અમારી ટીમમાં આજ લગભગ 7 વર્ષ થઈ ગયા કોઈ પણ મેકઅપ લગાવતા નહીં. જો મેકઅપ લગાવતા હોય ને તો રેલા ઉતરી મેકઅપ આ બધી રિયાલિટી હોય હો, બધું રિયલ જ બતાવે છે. કશું નહીં લગાવવાનું. હું દોડો તપવા આખા દાડામાં લગભગ કોઈ મોઢું નહીં ધોતું હોય. હા. અને ખાસ કે બધા સપોર્ટ કરે છે કે અમારા વિડીયો ફેમિલી વિડીયો હોય છે કોઈ શબ્દ અમે ખરાબ આજ દિવસ સુધી વાપરતા નહીં વિડીયોમાં એટલે બધા ચાહકો બહુ સપોર્ટ કરે એમ કે અને ફેમિલી સાથે વિડીયો જોવું રહે છે. અભિકને આપણે મેકઅપ લગાવવાની જરૂર છે. કમ્પ્લીટ આવ્યો કાળો છો ભાઈ આમ તો થોડું બહુ તમારે જરૂર છે. ના એટલો રિયલ હશે ને એટલી મજા આવશે બસ સાચી. કારણ કે મેકઅપથી ઓમ સારું પણ ભવિષ્યકાળે થોડી બીક રહે. સ્કિન તો ડિમેજ થાય જ. હા પેલા હું ભણવા જતો એટલે ઘોડો હતો. સાચું. એટલે આપણે આખો દાડી રૂમમાં બેસી રહેવાનું, પંખા ચાલુ હોય, કામ તો નહીં કરવાનું કે તડકામાં, અને હોય તો આખો દાડી તડકામાં રહેવાનું. એટલે એ ભાવ વાઘુબા ને ભેગા થઈએ વાઘુબા એમ મને કે તમારા માથા ભારે ચિયો જોવો છે નાનો માથા ભારે મોટા માથા ભારે અમારા ગામમાં 2 માથા ભારે છે હું કહું કે ચમ ભાઈ 2 માથા ભારે એટલે વળી 2 ચોથી ત્યાં એટલે અમારા ગામમાં એક નાનો મીડિયમ માથા ભારે છે અને એક હાઈ ક્લાસ માથા ભારે છે. તમારે ક્યાંનું કામ છે એટલે મારે તો બધા ભારેનું જ કામ છે. મારે ભારે માથા ભારેનું કામ છે. આ ભારેનું કામ છે ને કે નાના માથા ભારેનું કામ હોય ને તો એ તો આપણે છે પાછા એને લઈએ તો આવું પડ્યું તમારા ગામમાં. રોકતા હતા કીધું શૂટિંગ વાળા ક્યાં बापूजी बचपन से मेरा शौक है હા. मेरा बाप भी बदमाश था और मैं भी बदमाश हूँ। એમાં ને એમાં તો આખી જિંદગી તમે ડાયલોગ મારે તમે बस शौक हो गया मेरे को, बचपन से शौक है. मेरा बाप बचपन था हमारा बाप तो भाई बचपन था तो એવું ક્યાં તો બગાડ તમારો બાપ તો જીતો હતો. તેતરાઈ તો કોઈ બચપન નતા. તમે તમારા બાપનું નામ ખવા બેઠા. હા ભોળા હતા તેતરાઈ તો. તાર અંદાને એટલાથી તમે જ બદમાશ છો, તમારા બાપ બદમાશ નતા. તમારા બાપ વાહ તારે આ તો હિન્દી બોલવા માંડ પછી કહેવા દે. रोटलो खाई तो रोटलो પછી 2 જણાનો કટ પટી ગયો. હવે આપણે રસ્તામાં કટ લેવાનો છે ઉબજજી ઉમતાડજી કારણ કે બે હોમાં માથા ભારે ભેગા થઈ છે અને પેલી બાજુ હરીફા પણ માથા ભારે છે એનો પણ કટ આવશે. હવે વચમાં ખેલ કયો રમી ગયો એ જોવાનું તમારે. હાથ ઉપાડો છે તારા હાથનું બાજી નાખો ચિયો તમારો ભાઈ ચિયો તમારો ભાઈ અરે ઓને હાથ ઉપાડો છે એટલે ભૂમતા કે તમે માર્યો તો કોઈ હા શું થયું પણ મારા ભાઈ પર अरे मैंने मारी क्यों पूछू कि तुम्हारा भाई ने मारे तो क्या तो मारे हो मैंने भाई क्यों पीली पाकड़ी वालो પટી ગયો અમારો પણ કટ હાલતા હાલતા મને હશે પાણી આવી ગયું ને માથું દુખવા માંડ્યું એટલા ઉતવાળું બોલવાનું હતું મારે ખરેખર હજી ગાતું નહીં પાછું अल्लाह दे ने धमकी आली तो भले आली थापो मेली तो भले मेली गमे तो मारो तो भले मार्यो पण तारे वकन नु માથા ભારે ગમો આખા ગમો માથા ભારે તું માથા ભારે થઈ તો મને ખબર નહીં. મને ખબર હોત તો તારે દુતાનનો માથા પર થઈ ગયા આપણા એટલે ફૂમતાઈ ખાલી સીધું એટલું જ કહેવાય છે કે તારું કરવા એડ્રેસ આલવું પડે અને મને ખબર હોત કે તું માથા ભારે હતો તો હું છે તારા ઘેર મેળવા આવે કેમ કે માથા ભારે તમે આખા ગમો ઘરના હોય નહીં કે પછી પેલું એ કહેવાનું કે હાલ્યા તું બોમ્બો માથા પર ચાર થઈ ગયું પેલા કે તો ફૂમતાઈ ઘેર ઘેર બધા માથા ભારે भाई वारवानो कट કેટલે છેલ્લે
એ શેર માટે આવા જરા બે ઓલા પેલી વાત આવી ને મારા મફુજીવાળી વાત કરવાની તમે વાત અને એને કાકાવાળી વાત કરવાની. સીધે સીધી વાત ઓ તારી કાળિયા કોઈ નહીં આ મને મારું અભિમાન નડ્યું છે મને મફુજી અત્યારે જ કીધું છે કે ફૂમતા કાકા વધારે પાવર ના હારો ને કે શેર માથે હવા શેર મળે મને હારું તો કે શેર માટે હવા શેર મળે મળે ફૂમતા કાકા મળે અને આમ મળ્યો હા તું બધા દાડા હરખો ના હોય કોક દાડો ફરે અને ફરી તો મારું સમય સુપર. તો આટલે આ વિડીયો પૂરું થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબર કરજો. જય માતાજી.